મૂવી થિયેટરમાં અમારું થઈ ગયું કાંક આવી રીતે પોપટ. તો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો સવારમાં ઉઠીને ઊભા થઈ ગયા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે આપણે વાળ થોડાક એવા સેટ કરી લઈએ. સેટ કરીને વાળ આપણે જવાનું છે મૂવી જોવા. મૂવી કયું છે એ હું તમને આગળ કહીશ, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ચપ્પલ બપ્પલ પહેરીને થઈ ગયા ત્યાં. હવે દાદરા ઉતરવા મળ્યા જલ્દી, કારણ કે આપણો એક ભાઈબંધ બહાર વેટ જોવે છે. આ ભાઈ મળી ગયો આપણને. જલ્દી બેસી ગયા રિક્ષામાં અને રિક્ષામાં જોવો કાંક આવી રીતે અમે બેઠા છીએ અને હવે અમે જલ્દી પહોંચી ગયા. મૂવી થિયેટર છે અહીંયા બહાર અને કયું મૂવી છે એ તમને ખબર તો પડી જ ગઈ છે. તો ટિકિટ લઈને ચડવા મળ્યા દાદરા અને આ કાંક નાના મોટા પોસ્ટર છે, પણ દાદરા ચડીને હાવ હાંફી ગયા. બહુ ઝાઝું ઊંચું છે આ થિયેટર. તો મિત્રો, અહીંયા આવવામાં તમે ધ્યાન રાખજો. આ છે બોમ્બે કોલોની, સુરત. અહીંયા આવવામાં તમારે ફાયદો એ થાય છે કે ટિકિટ બહુ સસ્તી હોય. જે નવું મૂવી હોય એની ખાલી માત્ર 100 રૂપિયા ટિકિટ અને પબ્લિક જોઈ શકો છો તમે કેટલું ખૂબ જ આવી ગયું. અને હજી મૂવી ચાલુ થયું નથી અને અમે અગાઉ આવીને બેસી ગયા છીએ. તમે જોઈ લો, મૂવી કાંક આવી રીતે છે. પ્રભાસભાઈની એન્ટ્રી થઈ ગઈ અને હવે આ મૂવી થઈ ગયું પૂરું. તો આપણો વિડીયો અહીંયા કરીએ પૂરો. તો હાલો મિત્રો, મળીએ હવે આપણા આગલા વિડીયોમાં.